રાજ્યમાં વન્ય પ્રાણીઓના આંટાફેરાના દ્રશ્યો અલગ અલગ સ્થળોએ 3 વિડીયો સામે આવ્યા છે. તો રાજુલાના કોવાયા ગામમાં સિંહણની મસ્તી, કોવાયા ગામમાં શ્વાનના બચ્ચા સાથે સિંહણે મસ્તી કરી, રહેણાંક મકાનના ફળિયામાં સિંહના આંટાફેરા, રાજુલાના છતડિયા નજીક મંદિરમાં દીપડો દેખાયો. અલગ અલગ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. વન્ય પ્રાણીઓના આંટાફેરા વધી રહ્યા છે, જેના અલગ અલગ દ્રશ્યો, જેમાં રાજુલાના કોવાયા ગામમાં સિંહણની મસ્તી પણ જોવા મળી છે. ઉલ્લેખનીય છે કે વન્ય પ્રાણીઓ શહેર તરફ આગળ વધતા જોવા મળતા હોય છે. રાજન જોડાય છે ફોન લાઈન પર. રાજન, અલગ અલગ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, ક્યાંક સિંહના, ક્યાંક સિંહણની મસ્તીના, અને જે પ્રાણીઓ છે તે શહેરી વિસ્તારો તરફ પણ આગળ વધી રહ્યા છે. શું વધુ માહિતી, શું વધુ અપડેટ? લુકના આમ જોવા જઈએ તો હવે ગીર જંગલ છોડી અને અમરેલી જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારને સિંહ અને દીપડાએ પોતાનું નવું રહેઠાણ બનાવ્યું હોય તે પ્રકારના દ્રશ્યો લગભગ દરરોજ સામે આવે છે. આજે પણ વધુ 3 વિડીયો એવા સામે આવ્યા છે, જેમાં સિંહ અને દીપડાઓ રહેણાંક વિસ્તારમાં અને ગ્રામ્ય વિસ્તારમાં આંટાફેરા કરતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે. ખાસ કરીને છતડિયા ગામમાં જે શ્વાનના બચ્ચા સાથે સિંહણ મસ્તી કરતી હોય તે પ્રકારના દુર્લભ કહી શકાય તે પ્રકારનો વિડીયો છે. સામાન્ય રીતે આવા પ્રાણીઓનો સિંહો શિકાર કરતા હોય છે, પરંતુ શ્વાનના બચ્ચા સાથે સિંહણ મસ્તી કરતા જોઈ રહી છે. હમણાં તાજેતરમાં જ એક વિડીયો પણ સામે આવ્યા છે રાજુલા તાલુકાના મોટા આગરિયા ગામના. થોડી વારમાં જ આપણે એ દ્રશ્યો પણ બતાવીશું, જેમાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા છે. સમગ્ર ગામને બાનમાં લીધું હોય તે પ્રકારે સિંહે પશુઓને દોડાવ્યા છે, અને આ પ્રકારના છાશવારે દ્રશ્યો સામે આવે છે, જેના કારણે ગ્રામજનોમાં પણ ભારે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. જી લુપના. બિલકુલ રાજન, આભાર સમગ્ર માહિતી બદલ. તો જે સિંહ છે, સિંહણ છે, અલગ અલગ દ્રશ્યો, એકમાં દીપડો પણ જોવા મળી રહ્યો છે. અમરેલી જિલ્લાના વડિયા પંથકમાં સિંહ અને દીપડાના આંટાફેરાથી ગામ લોકોમાં ભયનો માહોલ વધ્યો છે. સિંહ અને દીપડા પશુઓ પર હુમલો કરી તેમનું મારણ કરતા હોય તેવી ઘટનાઓ સતત વધી રહી છે, જેના કારણે માલધારીઓને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સિંહના ટોળાએ છેલ્લા 2 દિવસમાં વિડિયા વિસ્તારમાં 2 પશુઓનું મારણ કર્યું. હનુમાન ખીજડીયા ગામે શ્વાનનો શિકાર કરતો દીપડો સીસીટીવીમાં કેદ થયો હતો. તો સિંહ અને દીપડાના ડરથી મજૂરો અને ખેડૂતો ખેતરમાં જતા ડરી રહ્યા છે, જેને લઈને વન વિભાગ અને સરકારને સ્થાનિકોએ નિરાકરણ લાવવાની માંગ કરી છે. નિરાકરણ લાવવા માટે લોકો માંગ કરી રહ્યા છે, કારણ કે વડિયા પંથકમાં સિંહ અને દીપડાની દહેશત સતત વધી રહી છે. પશુઓના મારણની ઘટનામાં પણ વધારો થઈ રહ્યો છે. તેને લઈને કોઈ પગલાં ભરવામાં આવે તેવી માંગણી સાથે મજૂર અને ખેડૂતોમાં ભયનો માહોલ. ગાયનું મારણ થયેલું છે, એટલે જેથી અમારે ખેત મજૂરોને ખેડૂતોને બહુ અમારે તકલીફ રહી છે, બીક રહી છે અમને આવવા જવાની. વાડી આવવું, અમારે પાણી ભરવું હોય દિવસનું કે રાત્રે આવવું, બહુ ડરનો માહોલ છે અત્યારે ગામની અંદર. આવાજને દીપડાનો થોડોક સીમસેટે થોડોક અવર જવર થઈ રહી છે, તેથી કરીને અમે સરકારશ્રીને એવી રજૂઆત કરી છે કે ગ્રામ પંચાયત કે આનો થોડોક બંદોબસ્ત કરે ને તો કોઈ ખેડૂત ભાઈઓને ભયજનક ન થાય અને આદિવાસીને કોઈ ભયજનક ન થાય. પેલાની કહેવત હતી કે ભાઈ સિંહના ટોળા ન હોય, આ વિસ્તારમાં એવા અમુક એવા વિડીયો અમે જોયેલા છે કે સિંહના પણ ટોળા આવે છે. જેવું કે આપણે હનુમાન ખીજડીયા ગામમાં બે દિવસ પહેલા દીપડાનું જે સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો, તો એવી રીતે અહીંયા અમારા વિસ્તારમાં બધે આપણે આદિવાસી લોકો રહેતા હોય અને એને માટે ભયનો થોડોક માહોલ પણ સર્જાય.